નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, હોળી આવે તે પહેલાં આ ખાસ ગુપ્ત વસ્તુ તમારા ઘરે લઈને આવો તો તમારા જીવનની બધી જ ગરીબી દૂર થઈ જશે। આ વસ્તુને લાવવાથી તમારા ઘરમાં પડોશીનું બધું જ ધન તમારા ઘરે ખેંચાઈને આવી જશે। તો મિત્રો, આપણે વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી બધી શુભ વસ્તુઓ વિશે આપણે જાણવામાં આવ્યું છે કે જેને જો તમે હોળી પહેલાં તમે ઘરે લાવશો તો મિત્રો તમારા ઘરની પ્રગતિ થવા લાગે છે। આમાંથી આપણે આજે એવી જ એક ગુપ્ત વસ્તુ વિશે આપણે વાત કરવાના છીએ। તેની જાણકારી મેળવીશું કે જો તમે આ વિડીયો સર્ચ કર્યા વગર જોવા મળ્યો છે તો મિત્રો માની લેજો કે તમે ખૂબ જ નસીબદાર છો, કારણ કે મિત્રો આ વિડીયો તમને હોળી પહેલાં મળ્યો છે। અને મિત્રો, આથી જો કોઈ પણ વ્યક્તિ હોળી પહેલાં આ એક ખાસ વસ્તુ અને ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવી શકે છે તો મિત્રો એનું નસીબ ચમકી જાય છે અને તમે દુનિયાના સૌથી મોટામાં મોટા વધારે પૈસાવાળા માણસ પણ બની શકો છો। તો મિત્રો, આ કોઈ પણ મામૂલી એવી વસ્તુ નથી, પણ લાખો રૂપિયા ખર્ચીને પછી પણ તમને આવી જાણકારી કોઈ જ નહીં આપી શકે। અને આ જાણકારી જે છે એ તમારા માટે બહુ જ વધારે અનમોલ છે। આથી મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જે વસ્તુ જણાવવાના છીએ એ વસ્તુ તમને કોઈ પણ જણાવી નહીં શકે અને ગમે એટલા પૈસા ખર્ચ કરશો તો મિત્રો આ જાણકારી તમને નહીં મળી શકે। અને અહીંયા અમે તમને આ જાણકારી એકદમ ફ્રીમાં જણાવી રહ્યા છીએ। તો મિત્રો, તેથી કૃપા કરીને જો અમારી ચેનલ તમને પસંદ આવી હોય તો મિત્રો તમે આ અમારા વિડીયોને એક લાઈક જરૂરથી કરીને તમે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી અવશ્ય જ લખી દેજો। અને મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂર કરી દેજો। તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધી જઈએ। મિત્રો, જે વ્યક્તિ હોળી પહેલાં આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તે પોતાના નસીબનો ભાગ્યોદય કરી શકે। આથી મિત્રો, તમે આવનારા આ વર્ષમાં 2026માં પોતાના ઘરની ગરીબી જડમૂળથી સમાપ્ત કરવા માંગો છો તો મિત્રો તમારું આ સપનું હવે જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે, કારણ કે મિત્રો આ વર્ષની હોળી છે એ શુભ સંયોગની સાથે આવી રહી છે। અને મિત્રો, તમારા નસીબને ચમકાવવા માટે તમારે ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ તમારે હોળી પહેલાં પોતાના ઘરે તમારે લઈને રાખવી પડશે કે જેથી મિત્રો તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો, કારણ કે ઘણા લોકો વિડીયોને અધૂરો છોડીને જતા રહે અને પછી તેમને યોગ્ય ફળની પ્રાપ્તિ નથી થતી। તેથી આ વિડીયોને જો સંપૂર્ણપણે જોશો તો તમને ચોક્કસ ફળ મળશે। જો તમે હોળીના દિવસથી અથવા હોળી પહેલાં આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો દુનિયાની કોઈ પણ તાકાત તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે। હોળી આવવાની માત્ર થોડા જ દિવસો બાકી છે, તો તમારે આ વિડીયોને જોયા પછી બહુ જ મોડું ન કરવું। મિત્રો, હોળી આવતા પહેલાં આ ગુપ્ત વસ્તુને પોતાના ઘરે લઈ આવો જેથી તમારું નસીબ અવશ્ય ચમકી જાય। આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વખતે હોળીનો તહેવાર અને મિત્રો હોળીનો તહેવાર 2026માં ક્યારે મનાવશે, આ ગુપ્ત વસ્તુ તમારા માટે શા આટલી બધી મહત્વની છે, આ ગુપ્ત વસ્તુ હોળીના દિવસે અથવા હોળી પહેલાં લાવીને આનો ઉપાય તમારે કઈ રીતે કરવો, આ બધી જ જાણકારી જાણવા માટે તમે અંત સુધી વિડીયોને જોતા રહેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, હોળી આપણા હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારમાંથી એક છે જેને ફાગણ માસમાં મનાવાય। શાસ્ત્રોમાં પણ આ તહેવારને એકતા અને સત્યતાનું પ્રતીક મનાય છે। એવું કહેવાય છે કે હોળીનો તહેવાર છે એ લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો તહેવાર છે। મિત્રો, આ દિવસથી બધા જ તમારા ખોટા સંબંધો અથવા તો જૂના સંબંધો ભૂલીને તમે એકબીજાને ગળે મળીને આ સ્નેહભર્યા પર્વને મનાવી શકો। હોળીના એક દિવસ પહેલાં હોળીનું દહન કરવાથી પરંપરા છે, જેનાથી મિત્રો આત્માને શુદ્ધિ અને મનની પવિત્રતાની સાથે જ જોડવામાં આવે છે
અને પંચાંગ અનુસાર જોઈએ તો દર વર્ષે ફાગણ મહિનાની સૂક્ષ્મ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે જ હોળીનું દહન કરવામાં આવે. આના પછી મિત્રો રંગોની હોળી મનાવાય અને જેને આપણે ધૂળેટી તરીકે ઓળખીએ. જો તમે હોળી પહેલાં અથવા તો હોળીના દિવસે જ તમે આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે, તેમજ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી હોય એ સમાપ્ત થાય. તમે જોયું હશે કે લોખંડ જ લોખંડને કાપે, બસ આવી જ રીતે મિત્રો આ પૈસા છે એ જ પૈસાને ખેંચી લાવે. તમે પણ કોઈ ધનવાન વ્યક્તિની સાથે રહેવાનું શરૂ કરી દો, તમારી પણ સંભાવના વધી શકે, તમે ધનવાન બની શકો છો. આજે અમે તમને અમુક એવા આસાન ઉપાય જણાવીએ કે જેને કરવાથી કોઈ પણ કરોડપતિ ભક્તિના ઘરેથી તમારે આ એક વસ્તુ લઈને આવવું, જેથી કરીને તમારા આખા ભવની ગરીબી દૂર થઈ જશે. તમારે કોઈ ધનવાન વ્યક્તિના ઘરેથી તમારે આ વસ્તુ અવશ્ય લઈને આવવાની છે. તમારે આ વસ્તુ ચોરી કરીને લાવવાની નથી, પણ તમે માંગીને પણ આ વસ્તુ લાવી શકો. હોળીનો તહેવાર છે તો મિત્રો હોળીનું દહનનું આપણા શાસ્ત્રોમાં બહુ જ મહત્વ છે. આથી જો તમે હોળી આવતા પહેલાં અથવા તો એ જ દિવસે તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવો તો મિત્રો તમારું નસીબ ચમકી જાય. આથી મિત્રો હોળીના દિવસે નકારાત્મક વસ્તુ બહુ જ વધારે સક્રિય હોય, એટલા માટે મિત્રો અમુક એવી વસ્તુ કે હોળીના દિવસે ઘરમાંથી બહાર કાઢી બહુ જ જરૂરી છે, અને અમુક વસ્તુ એવી જ હોય કે હોળીના દિવસે એ વસ્તુ ઘરમાં લાવવી બહુ જ શુભ રહે છે. આથી મિત્રો આ દિવસથી પોતાના ઘરની બહાર પોતાના શરીરની બધી જ નકારાત્મક ઉર્જાને હોળીના દહનમાં બાળી દેવી. આથી મિત્રો ટોઢિયાના દિવસથી નવા રંગોની શરૂઆત થાય, ધૂળેટી રમીને નવી શરૂઆત કરવામાં આવે. મિત્રો આ તહેવાર સત્યતા ઉપર આધારિત હોય અને આ દિવસથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે અને હોળીની અગ્નિ બધા જ આપણા પાપોને નષ્ટ કરનારી હોય. આથી આ દિવસથી અમુક મહત્વપૂર્ણ ઉપાય હોય છે કે જે આપણે જરૂર કરવા જોઈએ, તેમજ આધ્યાત્મિક શક્તિમાં વધતી થઈ શકતી હોય. આથી હોળી આવતા પહેલાં અમુક વસ્તુ પોતાના ઘરે જો તમે ખરીદીને લાવો તો તમારો ભાગ્યોદય થઈ શકે. અમુક વસ્તુ એવી હોય કે જે તમારા ઘરની ગરીબીને દૂર કરે, તેમજ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરીને તમને ધનવાન બનાવી શકે. કારણ કે જો તમે આ નકારાત્મક વસ્તુને પોતાના ઘરેથી દૂર કરો છો તો લક્ષ્મીમાં તમારા ઘરમાં પ્રવેશ કરીને તમને આશીર્વાદ આપે. આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવીશું કે જે વસ્તુને જો તમે હોળીના દિવસે ઘરે લાવો તો લક્ષ્મી માતા સદૈવ તમારા ઘરમાં વાસ કરે છે. આથી નકારાત્મક ઉર્જા તમારા ઘર પ્રવેશ કરી શકતી નથી. આથી મિત્રો આ વસ્તુને ઘરમાં લાવવાથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં કાયમ માટે રહે છે. તમારા ઘરમાં નકારાત્મક શક્તિ પણ પ્રવેશ નથી કરતી. અને જો તમે આ વસ્તુને સાચી દિશામાં રાખો તો લક્ષ્મીમાં તમારાથી પ્રસન્ન થઈ શકે. જો તમારા ઘરમાં ગરીબી હશે તો સમાપ્ત થાય. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ ખાસ વસ્તુ લાવવી. સૌ પ્રથમ વસ્તુ એ લાલ મરચાં. તમારે હોળીના દિવસથી અથવા એના પહેલાંના દિવસોમાં લાલ મરચાં અવશ્ય જ ઘરે લાવવા. મિત્રો હવે મરચાં વિશે વાત કરીએ તો દળેલા મરચાં નહીં, પણ તમારે આખા જે લાલ મરચાં હોય તે સુકાયેલા મરચાં તમારે હોળીના દિવસે અવશ્ય જ પોતાના ઘરે લાવવા જોઈએ. મિત્રો આ મરચાંને તમારે દક્ષિણ દિશામાં મૂકી રાખવા, જેનાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય. અને પછી મિત્રો આ લાલ મરચાંને તમારે લઈને હોળીના દહનમાં લાલ મરચાં ભસ્મ કરી દેવાના છે. આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય. તેની સાથે જ હોળી પહેલાં તમારે પોતાના ઘરે લીંબુ અને મરચાં પોતાના ઘરના અમુક દરવાજા ઉપર જરૂર ટાંગી દેવા જોઈએ. આનાથી મિત્રો જો તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર હોય અથવા કોઈએ તમારા ઘર ઉપર કંઈ કરી નાખ્યું હોય તો તે દૂર થઈ જાય. અને જો તમે હોળી પહેલાં જ આ ઉપાય કરો છો તો હોળીના દિવસે આ લીંબુ મરચાં સુકાઈ જાય તો આ તમારે હોળીના દહનમાં લીંબુ મરચાં ભસ્મ કરવા. આવું કરવાથી તમારે તમારા ઘરમાં કંઈ પણ તંત્ર મંત્ર વિદ્યા અથવા તમારા ઘર ઉપર કંઈક કરી નાખ્યું હશે તો એ જતું રહે. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે કંઈ પણ ધનવાન વ્યક્તિના ઘરેથી એવી કઈ વસ્તુ પોતાના ઘરે હોળી પહેલાં અથવા હોળીના દિવસે તમારે લાવવાની છે. તો મિત્રો
તમારા પડોશીનું બધું જ તમારી પાસે આવી શકે. તો મિત્રો, જો કોઈ પણ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે તો મિત્રો એ રૂમાલ તમે ઘરે લાવીને સ્વચ્છ જળથી એકવાર સાફ કરો અને તેની ઉપરાંત ગંગાજળનો છંટકાવ કરીને તેના આ રૂમાલને જો તમે પોતાના ધન રાખવાની તિજોરીમાં મૂકો તો મિત્રો આ ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે. મિત્રો, પૈસા છે એ જ પૈસાને ખેંચી શકે. આથી જો તમે આ ઉપાય હોળી પહેલાં અવશ્ય કરો તો મિત્રો તમે ધનવાન બની શકો છો. તેમજ જો તમારા ઘરમાં કોઈ વારે વારે બીમાર પડી રહ્યું હોય તો તમારે આ એક વિશેષ વસ્તુનું બહુ જ ધ્યાન રાખવાનું છે. તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આંબાના પાનના તોરણ અવશ્ય બાંધવા. આનાથી મિત્રો તમારા ઘરના સદસ્ય બીમાર નહીં રહે. તેમજ આંબાના તોરણ લગાવવાથી લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન થાય અને તમારા ઘરમાં ધન ધાન્યની કમી નથી થતી. તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. મિત્રો, હોળી પહેલાં અથવા હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે આંબાના અથવા આસોપાલવના તોરણ જરૂર બાંધવા જોઈએ. તો મિત્રો, આ જ તોરણને જો તમે હોળી પહેલાં પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધો છો તો હોળીના દિવસે એટલે કે હોળિકા દહનના દિવસે તમારે આ તોરણને એમાં ભસ્મ કરી દેવા. આનાથી પણ મિત્રો તમારા ઘરની જે કંઈ પણ બીમારી હોય એ ભસ્મ થઈ જાય. તેમજ આંબાના પાનમાં તોરણ જો તમે પોતાના ઘરે લગાડો તો તમારા ઘરમાં જે કંઈ પણ માંગલિક દોષ હોય અથવા વાસ્તુ દોષ હોય એ દૂર થઈ શકે. તેમજ નકારાત્મક ઉર્જા અને અશુભ કાર્ય તે પણ તમારા જીવનમાં આવી નથી શકતા. તેમજ ઘરનું સભ્ય કોઈ બીમાર રહેતું હોય તો એ સાજું થઈ શકે. તમારા ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય. તેમજ લક્ષ્મી માતાની કૃપા આવી શકે. તેમજ મિત્રો, હોળી આવતા પહેલાં એક લોટો સ્વચ્છ પાણી ભરીને ઘરની ઉત્તર દિશા બાજુ મૂકો. આથી મિત્રો આ લોટામાં તમારે થોડુંક મીઠું પણ ભેળવી દેવું. આ વસ્તુ જે છે એ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર લઈ લે અને હોળીના દિવસે જ્યાં પણ હોળી દહન કરવામાં આવે તો તમે આ એક લોટો મીઠા પાણીવાળું જે એમાં ભસ્મ કરી દેવું. આનાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે. તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે અને ઘરના પૈસા આવવાના નવા નવા માર્ગ ખુલવા લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે થોડી પહેલાં વાસ છોડ પોતાના ઘરે લાવી ઉત્તર દિશામાં રાખો તો મિત્રો પરિવારના સદસ્યની તબિયત બહુ જ સુધરી જાય. તેમજ કોઈ વ્યક્તિ બહુ બીમાર રહેતું હોય તો સાજું થઈ જાય. તેમજ મિત્રો, તમારે હોળી આવતા પહેલાં પોતાના ઘરમાં 21 ગોમતી ચક્ર અવશ્ય લાવવા. હોળીના દિવસે જ્યારે હોળી દહન થાય ત્યારે લક્ષ્મી માતાની સામે રાખીને લાલ વસ્ત્રમાં રાખી તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવા. આથી મિત્રો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તેની સાથે જ મિત્રો હોળી આવે પહેલાં તમારે એક શ્રીફળ ખરીદી પોતાના ઘરે લાવવું અને તેની ઉપર એક સાથિયો દોરી પોતાના ઘરમાં મૂકી દેવું. તેમજ મિત્રો આ શ્રીફળ જે છે એને તમારે હોલિકા દહનના દિવસે હોળીમાં ભસ્મ કરી આ પ્રસાદી છે એને આખા ઘરના સભ્યને ગ્રહણ કરવી. આનાથી તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા હોય એ સમાપ્ત થઈ જાય. હોળીની અગ્નિ જે રાખ હોય એ બહુ જ વિશેષ મહત્વ હોય. તેમજ હોળીની રાખ જે હોય છે એને પોતાના શરીરમાં તમે લગાડો તો તમારા શરીરમાં જે કંઈ પણ રોગ હોય એનો નાશ થઈ જાય. અને આ હોળીની જે રાખ હોય એને તમે પોતાના ઘરે લાવી ઘરની ચારે દિશામાં થોડીક થોડીક રાખ મૂકી શકો. મિત્રો, તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈ ખરાબ નજર લાગેલી હોય તો એનો નાશ થઈ જાય છે. તેમજ મિત્રો હોળી પહેલાં જો પોતું મારવાના પાણીમાં થોડીક રાખ નાખીને પોતું મારો તો મિત્રો હોળી પહેલાં જ તમારા ઘરની નકારાત્મક ઉર્જા જે હોય છે એ સમાપ્ત થઈ જાય. તેમજ મિત્રો તમારી હોળીના દિવસથી લાલ મરચાં જે હોય એના બી લઈ તમારે લાલ કપડામાં રાખી અને તેને પોતાના ઓશિકાની નીચે રાખીને સૂવો. જો આ લાલ મરચાંના બી તમે હોળીના દહનમાં ભસ્મ કરી દો તો મિત્રો ઘરના બધા જ સભ્ય ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસી શકે અને મિત્રો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થાય. તેમજ હોળીના દિવસે મહિલાઓને અમુક ખાસ વસ્તુનું ધ્યાન રાખવું એ વિશે પણ આપણે જાણી લઈએ. તો મિત્રો હોળીના દિવસે
દરેક મહિલાને ખુલ્લા વાળ રાખીને બહાર ન જવું જોઈએ અને તેને હંમેશા માથે ઓઢીને રાખવું જોઈએ, કારણ કે મિત્રો હોળીના દિવસે નકારાત્મક શક્તિ બહુ જ પ્રતીત હોય, આથી દરેક સ્ત્રીએ માથે ઓઢીને રાખવું. તેમજ મિત્રો હોળીના દિવસે કંઈ પણ સ્ત્રીએ રસોડાની વસ્તુ છે એ બીજા પાસેથી ઉધાર ન માંગવી. કંઈ પણ વસ્તુ ઉધાર માંગો તો મિત્રો એના ઘરમાં ગરીબી આવી શકે, આથી મિત્રો તમારે હોળીના દિવસે આ ભૂલ ન કરવી. તેમજ મિત્રો જો તમે હોળીના દિવસે એક ચાંદીનો સિક્કો ખરીદીને પોતાના ઘરે લાવો, પૂજા અર્ચના કરો અને લાલ કપડામાં વીંટીને પોતાના ઘરની તિજોરીમાં રાખો છો, તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે. તેમજ તમારા ઘરમાં જો આર્થિક સંકટ હોય તો પણ દૂર થઈ શકે. તેમજ મિત્રો હોળીના દિવસથી ધાતુથી બનેલો ચાંદીનો સિક્કો અને કાચબો એ પણ તમે ઘરે લાવી શકો. આનાથી મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે. તેમજ મિત્રો જ્યોતિષ અનુસાર હોલિકા દહનના દિવસે ઘણા પ્રકારની વસ્તુઓનું દાન કરવામાં આવે છે. એવી વસ્તુઓ હોય કે જેને ભૂલથી પણ દાનમાં ન આપવી. તો મિત્રો આપણે જાણીએ કે હોળીના દિવસે કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ અને કયું કરવું જોઈએ. તો મિત્રો તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ મનાય, પરંતુ હોળીના દહન અને હોળીના દિવસથી કોઈએ ભૂલથી પણ વસ્ત્રનું દાન ન કરવું. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાથી ઘેરાઈ જાય, નાણાકીય કટોકટી શરૂ થાય, કાર્યસ્થળમાં નુકસાન થવા લાગે છે. અને તેમજ જ્યોતિષીઓનો અનુસાર હોલિકા દહનના દિવસે પરિણીત મહિલાઓએ ક્યારેય પણ કોઈના અન્ય સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓનું દાન ન કરવું, કોઈને ભેટ તરીકે પણ ન આપવું. તેમજ જ્યોતિષીય અનુસાર હોળીના દિવસે શૃંગારની વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી પડે છે. તે જ સમયે કુંડળીના શુક્રની નબળી સ્થિતિને કારણે ભૌતિક સુખોમાં ઘટાડો થવા લાગે. હોલિકા દહન અથવા હોળીના દિવસે ભૂલથી પણ શૃંગાર દાન ન કરવું જોઈએ. તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.